ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. આજે આપણે બનાવશું મિર્ચી કૂટા અને આ એક આપણે રાજસ્થાની ડીશ છે, તો એકદમ સરસ ટેસ્ટી લાગે છે. તો મિર્ચી કૂટા બનાવવા માટે આપણે 250 ગ્રામ મરચાં લીધા છે, જે આ રીતના આપણે આવે એ. તો આપણે આ રીતે સુધારી લેવાના છે, એમ ગોળ ગોળ. તો આ 250 ગ્રામ લીધા છે આપણે. ને થોડુંક આપણે લસણ લીધું છે, એક ગાંઠિયો, એને આપણે આ રીતે ક્રશ કરી લીધું છે. આ આપણે મેથી લીધી છે, એને આપણે અડધો કલાક ગરમ પાણીમાં પલાળીને રાખી હતી, પછી પાણી નિતારી નાખ્યું આ રીતે, એમ 2 થી 3 ચમચી જેટલી મેથી, એમ અડધી ચમચી આપણે જીરું લીધું છે, મીઠું જોઈએ આપણે સ્વાદ પ્રમાણે. અડધી ચમચી આપણે રાઈ લીધી છે, થોડીક આપણે હિંગ લીધી છે, અને અડધી ચમચી આપણે હળદર લીધી છે, અને અડધી ચમચી ધાણા જીરું, અને તેલ જોઈએ આપણે. તો પહેલાં આપણે આ મરચાં છે એને મિક્સરમાં અધકચરા વાટી લેવું. તો આ મિક્સર જાર આપણે મોટું વાળું લીધું છે, એમાં મરચાં બધા રાખી દેવું. આ મરચાં આપણે પહેલાં જ ધોઈ નહીં ખાતા, સુધાર્યા પહેલાં જ. તો આને આપણે પીસી લેવું અધકચરા, એકદમ નહીં ઝીણા. તો આપણે આ મરચાંને આ રીતે પીસી લીધા છે અધકચરા, એમ 1 થી 2 આટા જ ફેરવવાના, એમ. તો આ રીતના આપણે પીસી લેવાના. તો હવે આપણે આનો વઘાર કરશું. તો આપણે કઢાઈ લીધી છે, ગેસ આપણે ચાલુ કરશું. અને આમાં આપણે તેલ નાખીશું. તો 1.5 ચમચા જેટલું આપણે તેલ નાખવાનું છે, કેમ કે આમાં તેલ થોડુંક વધારે જોઈશે, એમ. તો તેલને આપણે ગરમ થવા દેવું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, તો એમાં આપણે પહેલાં રાઈ નાખીશું. હવે આપણે એમાં જીરું નાખીશું. હવે આપણે એમાં હિંગ નાખીશું. થોડીક આપણે આમાં હિંગ વધારે નાખીશું. હવે લસણ નાખીશું. હવે આપણે આમાં મરચાં નાખીશું. તો બીજા 2-3 મરચાં હતા, એને આપણે ટુકડા કરીને આમાં નાખી દીધા છે. આ રીતે. હવે આપણે આમાં હળદર નાખી દઈશું, ને ધાણા જીરું, ને મીઠું. હવે આને આપણે થોડીક વાર પાકવા દેવું ઢાંકીને. પાણી આપણે નથી નાખવાનું આમાં. અને ઢાંકીને આપણે 2 મિનિટ પાકવા દેવું. તો હવે આપણે જોઈ લેવું. તો 2 મિનિટમાં સરસ પાકી જાય મરચાં આપણે આ રીતના. તો હવે આપણે આમાં મેથી નાખી દેવું, પલાળેલી. ને એકદમ સરસ પલળી ગઈ છે મેથી આપણી. આને આપણે મિક્સ કરી લઈશું આ રીતે. મેથી નાખીને આપણે ઝાઝી વાર નહીં પકાવવાનું, કેમ કે મેથી એકદમ આપણી સરસ પોચી એકદમ થઈ ગઈ છે, એમ. આ રીતની. તો આને આપણે ઉતારી લઈશું, ગેસ બંધ કરી દઈશું. અને આને ઉતારીને આપણે એમાં લીંબુનો રસ નાખવાનો છે. તો અમારે અત્યારે ઘરમાં લીંબુ નથી ખાતા, કેમ કે આ મારી મમ્મીને બહુ ભાવે. એ અત્યારે આવ્યા છે, એને મરચાંનું આવું ભાવે, તો એને લીંબુની ના પાડી છે. એટલે હું આમાં લીંબુ નથી નાખતી, તમે આમાં લીંબુ નાખી શકો, એમ. એક લીંબુનો રસ નીચવી નાખવાનો, એમ. તો આને આપણે હવે કાઢી લેવું. એકદમ ખાવામાં ટેસ્ટી લાગે છે.
મીઠું ટેસ્ટ કરી લેવાનું ખાલી આપણે. તો વાટકામાં આપણે કાઢી લેવું. અને આને ફ્રીજમાં તમે 2-3 દિવસ માટે રાખી શકો એમ. તમે સાંજે ખાઈ શકો, સવારે નાસ્તામાં, બપોરે જમવામાં, ગમે ત્યારે. એમ કે ખાવામાં બહુ ટેસ્ટી લાગે. દાળ ભાત શાક હારે, ખીચડી હારે. અને અત્યારે શિયાળો છે તો મેથી સારી એમ ખાવામાં. તો તૈયાર છે આપણું રાજસ્થાનનું સ્પેશિયલ મિર્ચી કૂટા. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ મિર્ચી કૂટા.